ધોરણ 4 પર્યાવરણમાં આજે આપણે 14મો પાઠ જેનું નામ છે રાજુનું ખેતર. બરાબર, ચાલો જોઈએ. હું રાજુ છું. મારા પિતા ખેડૂત છે. જો અહીંયા તમને દેખાય છે રાજુનું ચિત્ર. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. શેના પાક માટે? ડુંગળીના પાક માટે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે કે જેથી ખેતર નરમ અને પોચું બને. જો આ છે એમના પિતાજી છે, આનાથી કુહાડીથી જમીન ખોદે છે. રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે એ તમારે દોરવાની ચર્ચા કરવાની. બીજની વાવણી. આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદ છે હળ ખેંચશે ને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. જો આ પ્રક્રિયા કરે છે આ બીજ નાખે છે ને આ બળદ છે હળને ખેંચે છે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે, પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે અને એ કામ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાવ ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. ખેતર ખેડવા પ્રાણી સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે? જો બીજને વાવ્યા અને 20 દિવસ થયા. અહીંયા બીજ આવી રીતે રોપી દીધા, પછી બીજને વાવ્યા અને 20 દિવસ થયા અને ડુંગળીના બીજ જો 20 દિવસ પછી આવી રીતે અંકુરિત થવા માંડ્યા છે. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ એટલે વધારાની વનસ્પતિ. નીંદણ ખેતરમાં અને બગીચામાં વાવ્યા વગર ઉગી નીકળે છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો શું થાય? પાક સારો ન થાય. મમ્મી, કાકા અને હું પિતાજીને એના માટે મદદ કરીએ છીએ. ઉગેલો છોડ. ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. આ ઊભો છે ત્યાં સુધી ડુંગળીના છોડ ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા. પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે. એનો મતલબ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. એને હવે લણવો પડશે. લણવો ને ઇંગ્લિશમાં કહેવાય હાર્વેસ્ટ. તમને ખબર છે કે કેમ ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે? તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે. જો અમે વિલંબ કરશું તો શું થાય? તો કે ડુંગળીનો પાક જમીનમાં સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે. જો આ ઘરના બધા ભેગા થઈને લણે છે એટલે કે ડુંગળીના પાકને લણે છે. રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને કામમાં મદદ કરો છો? તમારે ખેતર હોય તો તમે ખેતરમાં મદદ કરો છો. ઘરમાં મમ્મીને કે કામમાં મદદ કરો છો તો તમારે અહીંયા લખવાનું, અને ન કરતા હોય તો હવેથી કરજો. ડુંગળીનો પાક. જો સરસ ડુંગળી તૈયાર થઈ ગઈ છે. ઘરમાં બધા ખુશ છે કે આ વખતે ડુંગળી મોટી ને સારી છે. મમ્મી ને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઈલીચ એ એક પ્રકારનું દાતરડું છે એનો ઉપયોગ કરે છે. જો આ રહી છે મમ્મી ને કાકી છે એમના. ઈલીચ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળી કપાઈને એનું ધ્યાન રાખવાનું. પિતાજી ને કાકા ડુંગળીના કોથળા ભરે છે. જો એમના પિતાજી છે એમના કાકા છે એ શું કરે છે? આ બધા ડુંગળીના કોથળા ભરે છે. પિતાજી તે ટ્રકમાં ભરીને પછી મોટા બજારમાં વેચવા જશે. પછી ડુંગળીના કોથળા ભરાઈ જાય એટલે પછી બજારમાં વેચી નાખે. રાજુએ એના પિતાને કયા કયા કામમાં મદદ કરી? તો કે છોડને એટલે ડુંગળીના પાકને લણવામાં મદદ કરી, નીંદણ કાઢવામાં મદદ કરી છે. તમારા ઘરની નજીક કોઈ ખેતર છે એમાં શું ઉગે છે તમે જોઈ શકો એમ. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરીને બજાર લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળ અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય એ વિચારો. ફળ અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થતો હોય છે? રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનના ચિત્ર આપ્યા છે. આ સાધનના નામ લખો. તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? એનો ઉપયોગ શું છે એ લખો. જો આ આપ્યું. આ શું છે? કોદાળી. આગળ આવ્યું ને એના પપ્પા ખોદતા હતા આવ્યું. જો એ લખવાનું. તમારા વિસ્તારમાં એને શું કહેવાય છે? આ જો આ કોદાળી છે. બરાબર. આ પાઠમાં શું નામ આપ્યું છે? તો કે કોદાળી. તમારા વિસ્તારમાં એને શું કહેવાય છે? એનો ઉપયોગ શું છે? જમીનને પોચી બનાવવા. આગળ જોયું ને આપણે. પછી આ સાધનને શું કહેવાય છે? તમે કમેન્ટ કરજો. બરાબર. પાક ઉગાડવા માટે ઘણા કામ કરવાની જરૂર પડે છે. તો ચિત્ર જુઓ અને એમને સાચા ક્રમ આપો. જો સાચો ક્રમ શું? સૌથી પહેલા પાકમાં શું કરવામાં આવે છે? તો કે સૌથી પહેલા આપણે જોયું કે જમીનને પોચી બનાવે છે. પછી શું કરે છે? એમાં બીજ નાખવામાં આવે છે. પછી ધીમે ધીમે પાક મોટો થાય છે. પછી જે વધારાનું છે નીંદણથી કાઢવામાં આવે છે. છોડને લણવામાં આવે છે. પછી કોથળામાં ભરીને પછી બજારે દેવા જાય છે. તો આ સાચો ક્રમ છે. એવી રીતે તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે? જો આજુબાજુ ખેતર હોય તો એ પાકના નામ તમે લખી શકો. બરાબર.
ટૂંકમાં ખેતી વિશેનો સરસ મજાનો સાવ નાનો પાઠ હતો. બરાબર. ફરી પાછા આપણે 15મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય છોકરાઓ.